चलो चलो। श्री सद्गुरुदेव स्तुति। संसार सागर तारवा જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિનાએ ભાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો, મુજ પુણ્ય રાશિ ફળ્યો હું, ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંધર વિરકુંદન, ભયંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુન સદા દ્રષ્ટિતા તારી, વિમળ નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞપ્તિમહી દરવ ગુણ પર્યાય વિલસે, નિચાલંબીબા વે પરિણતિ સ્વરૂપે, જય ભળે નિમિત્તો વહેવારો, ચિદ ઘન વિશે કાઈ ન મળે. સત સત જ્ઞાન જ્ઞાન દબકે, ને વજ્રવા છૂટે, જે વજ્રે સોમો મોક્ષુષા વજળ કે, પરદ્રવ્ય ના રાગ દ્વે શરુ છે ન વન વળે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકો કીર્ણકમ, જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા, નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો, કરુણાકા રણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન કો શક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. રંજનાબેન. હાજી, જય જિનેન્દ્ર. ઊંડી ઊંડી ગમે. હા, મારી પાસે ઓપન નથી. યુ કન્ટિન્યુ. હા, ઓકે. ક્યાં આવેલા આપણે? ઊંડે ઊંડે ઊંડી ના ઊંડે 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 આવી ગયા આપણે. ઊંડે ઊંડે ઊંડેથી સુખ નિધિ સતના, વાયુની કે વહંતી, વાણી ચિદ મૂર્તિ તારી, ઉરનુભવના સૂક્ષ્મ ભાવે પરેલી, ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, મનોરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું, મનોરથ મનનો
પૂરજો શક્તિશાળી. શ્રી ઓકે. સદગુરુ દેવનો જય જય હો. હો. ઓકે, આગળ બોધનનું પ્રવચન 105 ગાથા 37. વાહ. બરાબર. 20 સંવત 2504 આસો સુદ દસમ બુધવાર તારીખ 11/10/78 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં જીવ જીવ અધિકારના શ્લોક 30 અને ગાથા 37 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 105. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સુદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ વિજયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર મેંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ભૂતમૂર્તિ મંગળમ કુંડારી વિજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર સમય સાર 30 કળશનો વિસ્તાર છે નીચે 30માં એમ આવ્યું કે આ જગતમાં હું એક આત્મા પોતાના સર્વસ્વ સ્વભાવના વૃત્તિ ભરેલું પદાર્થ છું. જીવનું સ્વરૂપ છે ને અધિકાર છે લોક. આ લોકમાં હું પોતાથી જ પોતાના એક અનુભવું છું. મારા અનુભવ માટે મને કોઈ ઉપદેશની જરૂર નથી. તેમ પોતાના અનુભવ માટે કોઈ રાગના મંદતાના વિકલ્પની પણ જરૂર નથી. હા, જરૂર પોતાના સ્વભાવ સન્મુખ થઈને અનુભવું તે. હા, આવું છે. જન્મ મરણ રહિત થવાનો ઉપાય આ છે. બાકી તો જન્મ મરણ કરીને અનંત કાળથી દુઃખી છે. લોકો કે છે ને કે ભાઈ આ દયા દાન વ્રત ભક્તિ આદિના પરિણામ હોય તો અંદર આત્માનું કલ્યાણ થાય. તે તદ્દન વાત મિથ્યા વાત છે. હા હા, જે આ બધી હમણાં વાત ચાલે છે ને પ્લેન ક્રેશની, હા. તો પછી આજે અમારું પ્રવચન હતું એટલે રજનીભાઈ દોશી છે ને હિંમતનગરના, એમનું હતું વૈરાગ્યનું પ્રવચન હતું. ખાસ કરીને બેન્સનો બોલ છે ને 412મો એના પર હતું વધારે. પછી છેલ્લે વાત કરતા હતા કે હવે આપણે એટલું કર્યું, આ બધું સાંભળ્યું ને જોયું ને બધું જાણ્યું ને બધું કર્યું, તો હા. હવે આપણે કઈ દિશામાં જવું છે. એટલે હવે આપણે આ બધું સાંભળ્યું ને આપણે વૈરાગ્ય તો આવ્યો, પણ હવે તો જે એમાં છે ને આજે કહું ને ગુરુદેવ કીધું ને, તો કે આ રામજીભાઈ પૂછ્યું તો શેની જરૂર છે. શેની જરૂર છે? આ રામજીભાઈ નો સવાલ હતો. તો ગુરુદેવ શું કીધું? જરૂર પોતાના સ્વભાવ સન્મુખ થઈને અનુભવવું, તે એક એની જરૂર છે. પોતાના સ્વભાવની સન્મુખ થઈને. હવે આપણે સ્વભાવની સન્મુખ થવું છે, તો સ્વભાવની સન્મુખ થવા માટે શું કરવું જોઈએ? કે હવે આપણે ક્યાં છીએ? આપણે તત્વ સમજાયું છે. તત્વ આપણે ગુરુદેવે ઘણું કહ્યું છે ઓલરેડી. એનું આપણે ભલે એનું રોજ રિપીટ કરીને બધા સમજીએ, બધા નિર્ણય તરફ જઈએ, એટલે એ તો ચાલુ રાખવાનું છે. પણ હવે શું કરવાનું છે? એટલે પછી બધા કે તમે કહો, તમે કામ આપણે અત્યારે શું થાય છે ખબર છે કે આપણે પરને જાણવા માટે બહુ જ ઉત્સુક છીએ. આ ન્યૂઝ આવ્યા બરાબર છે, તો આપણે બધું એકદમ જાણીએ છીએ ને એની વિશે. એને કોઈ પણ ન્યૂઝ આવે, વોર ના આવે કે બીજા કોઈ પણ આવે, તો હવે જ્યાં સુધી આપણે ઈરાદાપૂર્વક એટલે કે અભિપ્રાયપૂર્વક બહારનું જાણવા જઈએ છીએ ને, ત્યાં સુધી આપણે સ્વસન્મુખ નથી થવાના. સ્વસન્મુખ ક્યારે થશું? આપણે ઈરાદાપૂર્વક અભિપ્રાયપૂર્વક બહારને જાણવા જઈએ છીએ બધાને. ઓકે, ભાઈ અત્યારે કઈ ન્યૂઝ આવે તો આપણે એમાં જોઈએ કે એમાં શું વાંધો હતો, શું હતું, બધું એકદમ જોવા જઈએ છીએ ને બધું, એનાથી આપણે ફાયદો થાય. એટલે એ આપણે છૂટતું નથી.
પછી આપણે સ્વભાવ સન્મુખ ક્યાંથી થઈએ? રાઈટ. જોઈને પાછા દુખી થઈ જઈએ છીએ. હા, એટલે એટલે પણ એટલે આપણે એને જે પ્રમાણે હમ, કારણ કે આપણામાં હરખ શોકની લાગણી ને એટલું હા. ભરપૂર ભર્યું હોય ને ઇન્વોલ્વ કે થઈ જાય એમાં ઇન્વોલ્વ થયા વગર રહી જ ન શકીએ. રાઈટ. પછી ભલે આપણે એને જે પ્રમાણે લેવું પડે એ લેવાની વાત તો કરીએ, યાદ આવે, પણ આપણને ખબર પડે છે કે આ મોહ મારો નથી, આ રાગદ્વેષના ભાવ, આ હા. બધું આપણે ખાલી કે છે ને ભાષા વર્ગનાથી તૈયારી, આપણી તૈયારીમાં બહુ જીરો છે. રાઈટ. આપણે એક કામ જોઈએ ને કે આપણે ગુરુદેવની લાઈફ, શું કે ગુરુદેવની લાઈફ કયા વર્ષે એમનો હા. જન્મ થયેલો અને ક્યારે એમનું દેહ પરિવર્તન હા. થયું, એ જે 90 હા. વર્ષનો ટાઈમ હતો, અને એની સામે આપણે હા. ઇન્ડિયાનો હિસ્ટ્રી મૂકીએ કે ગાંધીજીએ હા. કઈ ચળવળ કરેલી ને એમ અંગ્રેજોએ શું કરેલું ને જાલિયાવાલા બાગ કરેલો જોઈએ હા. તો there are enough હા. opportunity for હમ. Gurudev to jump into this thing. પોલિટિક્સ. Politics માં, હા, કે આ તો કરવું જ જોઈએ, આ મીઠાનો સત્યાગ્રહ તો કરવો જ જોઈએ હા હા હા. એનો. હા. એટલે સ્વભાવ સન્મુખ રહ્યા ન રહ્યા હોત તો એ તો કે જે જેલમાં હોત ને, જેમ રામજીભાઈ વોઝ ઇન જેલ, એટલે કે 15 દિવસ કે અમુક મહિના બધાને મુકતા હતા ને બધા. અચ્છા. હા હા હા. રામજીભાઈ ને બેન ટુ જેલ ઓલસો, અંગ્રેજો અચ્છા. હા હા, એવું થાય, કારણ કે એ તો એ બધા એ બી આગળ હતા ને હા બધા, હા. સોશિયલી. જબરભાઈ ને બધા એ લોકો ફ્રેન્ડ હતા બધા. હા. અચ્છા અચ્છા. તો ગુરુદેવ could have been there also. હા રાઈટ રાઈટ. હા. એમની દ્રષ્ટિ એના પર નહોતી કઈ. નહોતી, હતી જ નહીં. હા. હા, એટલે સ્વભાવ સન્મુખ હતા, સ્વભાવ સન્મુખ હતા. તો આ થયું બધું. હા. એટલે બરાબર. આપણે ઓકે, આજે જે વાત નીકળી, આજે હમણાં જ વાત થઈ થોડી વાર પહેલા જ. અચ્છા અચ્છા. હા બરાબર. બરાબર. પોતાથી રામજીભાઈ તો અનુભવનું કલકત્તામાં છે ને, સ્વરૂપ સર્વત્ર નિજ રસનું. હા, હા, શું કીધું? હા, કલકત્તામાં ગુરુદેવને બધા ઓપોઝિટ વાળાને બધે એવા તો બહુ બધું બનાવ બનતા હતા. પણ રામજીભાઈ પોતે આગળથી જ તૈયાર હોય, એમની આગળ એ પોતાને ખબર હતી. આમાં એટલા બધા પોતાનું પેલું એટલું બધું સમજદાર વકીલ હતા ને, બહુ જાણકાર તો બહુ હતા. એટલે એવા ઘણા પ્રસંગ બન્યા છે. એ વખતે વિરોધ બહુ હતો, કારણ કે દરેક વાતમાં બધાનું જુદું જ માન્યતા હતી ને ત્યારે તો, એ વર્ષો. એટલે કલકત્તામાં જ આમ ગુરુદેવને આમ જાણે કોઈ આમ ઉપર પેલું કરવા જતા હોય તો આડા ઉપર રહી ગયા. એ છે Right. પેલા બાબુભાઈ દેગામ વાળા બધા, આમ એમની પાસે સિક્યુરિટી તો બહુ હતી, એટલે આમ બધા સમજી ગયા હતા. એટલે ગુરુદેવ તો પોતાને કાંઈ ન હોય, એ તો કહે છે કે આ પેલા વિરોધી પક્ષ વાળા છે ને, આ રાકેશભાઈના વ્યાખ્યાનમાં આવ્યું હતું, રાકેશભાઈમાં, કે મુંબઈમાં જે આપણું ગુરુદેવનું ને બધું ચાલતા હોય ને, રથયાત્રા ને એવું, તો બીજા વિરોધવાળા બધા જે જતા હોય ને, તો કે આ લોકો ગરમીમાં જાય છે તો એની કઈ વ્યવસ્થા કેમ નથી કરતા. વિરોધીઓ એ બોલે એવું કે વિરોધીઓ માટે અત્યારે આટલા તડકામાં ચાલીને જાય છે તો કંઈક એવું એમ કે કંઈક, એટલે મતલબ કે એનો કુણાશ એટલી બધી હતી ને કે એને વિરોધી તો વિરોધી દેખાય જ નહીં, આ બધા એને હાથમાં જ દેખાય. શું કરે? એટલે આ બધું આપણે આમ જોયું છે ને, તો એ જોઈને પણ આપણામાં હલવાની પેલી નથી, પેલી આપણું જાડી ચામડી થઈ ગઈ છે એવું લાગે. રાઈટ, બરાબર, ઓકે. ચૈતનના ભાવથી પૂર્ણ ભરેલો છું. આમ બહુ સરસ વાત. હું ચૈતન લોક છું. સ્વભાવ ભાવ કહ્યું કાલ, પરિણામિક સ્વભાવ ભાવ, પરિણામ પર્યાય નહીં. ચૈતનના સ્વભાવ ભાવથી ભરેલો ભગવાન છું. ચૈતન લોક, બપોરે આવ્યો છું કાલે. ચૈતન લોક જેમાં અનંતા ગુણો લુટંતી જણાય એવો ચૈતન લોક છે. એ ચૈતન લોકમાં અનુભવમાં જતા મારો કાંઈ પણ રાગ મોહ લાગતો વળતો નથી. મોહમાં આવ્યું છે ને પહેલા, પર તરફની સાવધાનીનો જે વિકલ્પ છે
એને ને મારા સ્વભાવને કાંઈ લાગતું વળતું નથી. હા હા હું તો શું ચૈતનના સમૂહનો નિધિ છું. ચૈતન લોક એના સ્વભાવનો હું તો સાગર નિધિ સિંધુ છું. એ વસ્તુ એ છે અનુભવે છે એ પર્યાય છો આવો. હા હા ચૈતન લોક પરમાત્મા સ્વરૂપ મારું, તેને હું પરમાણુ સંબંધ વિના, મોહના સંબંધ વિના મારા સ્વરૂપને હું જોઉં છું. એનું નામ આત્માનું જ્ઞાન અને આત્મદર્શન કહેવામાં આવે છે. આવી વાત છે. એ વાત દશહરા છે ને, રામે રાવણના માથા તોડ્યું અને વિજયાદશમી છે. ભરત ચક્રવર્તી આજ વિજય કર્યો હતો. હા હા 12નો 6 ખંડનો આ વિજયા છે ને, આહો મહિનો વિજય માસ કહેવાય. વિજયાદશમી. એક તો રાવણને માર્યો આજે, તો મહાપુરુષ હતા એ, છતાં માર્યો એ દુઃખદાયક પરિણામ હતા. પણ બીજો કોઈ ઉપાય નહીં. એ ભૂમિકા વાસુદેવ ને બળદેવની ભૂમિકા ખેદ અંદર થયો છે ભાવમાં. હા, રાવણને માર્યો, દેહ છૂટી ગયો રાવણ. એ આદ્યોત છે. છતાં એની મનોદરી પાસે ગયા બે. હા હા માર્યા પછી ગયા. પણ એ તો એ મારી પદવીના યોગ હતો થયો. બા માતા હું કોઈનો વેરી નથી. હા 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 જોવો તો ઉત્તમ પુરુષો સમ્યક દ્રષ્ટિ છે. હું તો આત્મા જ્ઞાન સ્વરૂપ છું. અંદર આ રાગ આવ્યો એ મારે કાંઈ સંબંધ નથી, પણ આવ્યો. હા હા અને દ્વેષ આવ્યો છે, એને મારા સ્વરૂપને કાંઈ સંબંધ નથી, પણ અસ્થિરતાથી આ કાર્ય થઈ ગયું. માતા રાવણની સ્ત્રીને કહે છે, માફ કરજો, મારાથી આ થયું. એ અમે પદવીધર એટલે આ થયું, બીજું શું થાય. હા એના સંસારમાં હારી ગયા. હા હા એ કઈ ઢોંગ કર્યો છે. એને પદવી પ્રમાણે દ્વેષ એ આવી ગયો અને એ સ્થિતિ બની ગઈ. પદવી છે એમને પાછો દે બળદેવ. હા 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 હારે ગયા. બાળે છે તળાવની પાળે રામ ને લક્ષ્મણ બે છે. હા 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 એ પુરુષોત્તમ પુરુષ રામ એને આ દેખે છે. હા હા આ સ્થિતિ અંદર જે આવ્યો હતો દ્વેષ, એ મારે કાંઈ સંબંધ નથી, પણ આવ્યો અસ્થિરતાથી. એ આ દિવસ છે. હા હા એ લંકામાં રામચંદ્રજી એમ બેઠા છે પાળી તળાવ. હા હા એમ ભરત ચક્રવર્તીને આ છેલ્લો દી 6 ખંડને સાધવાનો હતો. 6 ખંડ સાધીને આજ પૂર્ણ થયું. પણ એ સંકેત દ્રષ્ટિ હતા. હા હા
સખણને સાધવામાં વિકલ્પ આવ્યો છે. મારા સ્વરૂપને એને કાંઈ સંબંધ નથી. હા 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 એમ જાણીને રાગથી ભિન્ન, મોહથી ભિન્ન થઈ ભગવાન આત્માના સ્વરૂપને ચૈતન લોક મહાપ્રભુ એના સ્વરૂપને અનુભવે. હા હા આ રીતે ગાથામાં મોહપદ છે તેને બદલી રાગ શબ્દ લેવું. મોહ છે ને એને બદલે રાગ. રાગને મારે કાંઈ સંબંધ નથી. રાગને મારે કઈ નાતો નથી. મારી નાયતના નથી. હા 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 હું ચૈતન લોક, આનંદ સ્વભાવથી ભરેલો લોક, એને રાગને મારે કાંઈ સંબંધ નથી. મારી નાતનો નથી, માટે નાતો નથી. મારી જાતનો નથી, માટે મારે એનો સંબંધ નથી. એના સંબંધથી રહિત મારી ચીજ પરિપૂર્ણ ભગવાન છે. જીવ સ્વરૂપ ચૈતન લોક. હું એને અનુભવું છું. એ જ્ઞાન સ્વરૂપી ભગવાન, એને રાગને કાંઈ સંબંધ નથી. તેથી ભગવાન આત્મા રાગના રસ વિનાનો ચૈતનના રસ વાળો પ્રભુ. હા 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 એને હું અનુભવું છું. એમ સમ્યક દ્રષ્ટિને આવું અનુભવ હોય છે. માર્ગ બહુ જીવું આખું બાપા. આ તો લોકો કીધો લોકની સેવા કરો, ભક્તિ કરો, પૂજા કરો, વ્રત પાળો, એ તો બધા રાગની ક્રિયા પ્રભુ. રાગના કારણે આત્માને અનુભવ થાય, એ ત્રણ કાળમાં નહીં. જો આપણે છે ને અત્યારે કળશ 30 ની નીચે જે લખ્યું છે ને છેલ્લે કે પેલા તો ગાથામાં તો મોહ હતું ને, મોહ. હા હા હવે બીજા 16 આઈટમ કે એવી જ રીતે ગાથામાં મોહ પદ છે, તેને બદલી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસન, સ્પર્શન, એ 16 પદ ના જુદા જુદા 16 ગાથા સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા. હા આ ઉપદેશથી બીજા પણ વિચારવા. હા એના પર ગુરુદેવનું પ્રવચન ચાલે છે. અચ્છા અચ્છા બધા 16 કવર કરે છે. ત્યાર પછી તો ધર્માસ્તિકા, અધર્માસ્તિકા એ બધું આવે છે. કોઈ પણ મારા નથી એમ. એટલે એ હજી હવે ઘણું આવશે, લાંબુ. પછી નીકળે. ગાથામાં આવશે. હવે પછી ગાથામાં હા હા બતાવો. હા હા એ દ્વેષ આવ્યો જરી રાવણને મારવાનું, ભરત ચક્રવર્તી છકણું સાધવાનું પણ. હા 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 એ દ્વેષને મારે કાંઈ સંબંધ નથી. મારો ભગવાન આત્માની જાત, ચિત્ત સ્વરૂપીની નાત. હા 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 એને ના દ્વેષના અંશને કાંઈ પણ સંબંધ નથી. હા હા હું તો મારા સ્વભાવથી ભરેલો ભગવાન, એને જાણું, અનુભવ. હા 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 આનું નામ આત્મજ્ઞાન અને આત્મદર્શન કહેવાય છે. હા હા પછી આનો ભેદ ક્રોધ જરી
ક્રોધ પર પ્રત્યે જરી અણગમો આવી જાય, એને ને મારા ચૈતન શુદ્ધ સ્વરૂપને કાંઈ એ મારી જાતનો નહીં, એ કજાતનો ક્રોધ છે. હા હા હા, મારી જાત તો આનંદ ને જ્ઞાનથી ભરેલું પ્રભુ, એની જાતને ક્રોધ ને કાંઈ સંબંધ નથી. એમ કરીને પોતાના ચૈતન સ્વરૂપથી ભરેલો ભગવાન તેને પર્યાયમાં સન્મુખ થઈને અનુભવું, એ હું છું, એ હું આત્મા છું. હા 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 હા, એમ માન, જરી માનનો ભાવ આવે કે છે મારી જાતથી ભિન્ન જાત કજાત છે. હા હા હા, એ ચંડાવણીના પુત્ર, એ વિભાવનો પુત્ર છે. મારો સ્વભાવ એ નહીં, મારા ભગવાનને તો માન વિનાનો સંબંધ વાળો હું જાણું છું, એમ કે હીરાભાઈ આવી વાત છે. હા 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 હા, માન માયા, હા હા, માયા રજની કપટની પર્યાય એ મારા સ્વભાવની જાત. બોલો રજની બોલો બોલો. આમાં એટલે પર્યાયમાં તો છે આ બધું, પણ એ પર્યાય હું નથી એમ કહેવા માંગે છે કે મારા સ્વભાવમાં નથી, પણ પર્યાયમાં ભાવો છે એ મારા નથી. બરાબર, એ કહે બરાબર મારે છે. એને કઈ સંબંધ નથી. એને બરાબર છે, સંબંધ મારા નથી, સ્વભાવની પણ જાત મારામાં નથી છે. કીધું ને, કીધું ને માયા જરી કપટનો સ્વભાવમાં પર્યાય. જાત નથી એ બરાબર છે, આમ બી પર્યાય હું નથી એ પણ બરાબર છે, પણ પર્યાયમાં તો ત્યારે છે, પણ મારે એને સંબંધ નથી. બરાબર બરાબર, આ કીધું ને પહેલી જાત. પોતાને દ્રવ્યમાં સ્થાપીને વાત કરે છે. હા બરાબર છે. પર્યાયમાં રિફ્લેક્શન છે. પર્યાયમાં છે, પર્યાયમાં છે, એનું નકાર નથી કરતા, પણ એ મારા સ્વભાવમાં નથી. હા, સ્વભાવ. પર્યાયમાં છે એનો આકાર છે, એ છે એટલે એ રીતે કાઢે છે બહાર, હા, તો કાઢવા માટે આ કારણ. પણ સ્વભાવનો આશ્રય કાઢે છે. હા, નહીં પ્રભુ, હું તો ભગવાનની નાતનો, ભગવાનની જાતનો. હા હા હા, મારું કુળ તો ભગવાનની નાતનું છે. હા હા, સમજાણું કાંઈ? મારું કુળ તો ભગવાનની નાત ને જાતનું છે. એમાં આ માયા એ મારી નહીં, મારે ને એને કાંઈ સંબંધ નથી. હા 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 હા, હું તો માયા રહિત ચૈતન સ્વભાવથી ભરેલો ભગવાન, એને અનુભવું છું. હા હા, છોટાભાઈ, આ મોટાભાઈની વાત છે. શાંતિ 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 આત્મા. હા હા હા, મારો નાથ તો શાંતિનો સાગર છે. અકશાય સ્વભાવથી શાંતિ શાંતિ શાંતિ, એને મારો સ્વભાવ છે. આ માયા તો અશાંતિ. હા હા હા, મારી શાંતિની જાતનો એ નહીં. હા હા, બાપુ આ તો તીરાના કામ છે. બાપલાએ ધર્મ કોઈ બહારની પ્રવૃત્તિ કરે
વ્રત પાળે ભક્તિઓ કરે જાય તો 5 મહાવ્રતના પરિણામ એ કોઈ ધર્મ નથી. અહીં તો એ જાતનો લોભ ઈચ્છા એવી મહાવ્રત આદિની કે અરે એવી ઈચ્છાને ને મહાવ્રતના પરિણામને મારા સ્વભાવને કાંઈ સંબંધ નથી. કાંઈ તો આવ્યું નહોતું બપોરે ચૈતન લોક જેમાં અનંતા બાદશાહ ભગવાન એમાં અનંતા ગુણની પ્રજા પડી છે અંદર. એવો મારો ચૈતન લોક અસંગ પ્રદેશી મારો સ્વદેશ. એમાં મારા અનંતા જ્ઞાનાદિ વિતરાગી સ્વભાવથી ભરેલો હું છું. અને તે મારી સંપદામાં ન્યૂનતા નથી. હવે તેમ પ્રભુ સંપદામાં રમણીયતા ભરી છે. મારા પ્રભુમાં તો રમણીયતા ભરી છે. આનંદ અને શાંતિમાં રમણ થાય એવી રમણીયતા પડી છે. એમાંથી નીકળવું કેમ ઉઠે મને કે સજભાઈ મારો નાથ આનંદ અને શાંતિથી ભરેલો પ્રભુ એમાં મારી રમણતા એ લોભની રમણતા મારી નહીં. સમજાણું કાંઈ એ રમણમાંથી નીકળવું ગોઠતું નથી પણ મંદ પુરુષાર્થની મંદતાથી જરી રાગ આવી જાય છે. લોભ મારે ને એને સંબંધ નથી કાંઈ. એમ કર્મ 8 કર્મને ને મારે કાંઈ સંબંધ નથી. જીવને કર્મ ન હોય ત્યારે કોને જડને હોય. અરે આંબળને ભાઈ 8 ક્રમ છે તો અજીવ તત્વ જડ તત્વ છે પ્રભુ. એ તો જડ લોક છે. એક એક પરમાણુમાં અનંત અનંત ગુણોનો જડ લોક છે. એવા અનંતા પરમાણુ પિંડ જે 8 ક્રમ એ જળલોક તે મારો નહીં, મારો તો ચૈતન લોક છે. મારા ભગવાનમાં તો આનંદ આદિ શાંતિ આદિ સ્વભાવના સાગર ભર્યા છે. આવો વિતરાગ સ્વરૂપ પરમાત્મામાં. એ દયાદાન વર્તનો વિકલ્પ ઉઠે એ પણ કર્મની જાત છે, મારી જાત નહીં એમ કે છે. ભાઈ આત્મ ધર્મ સર્વજ્ઞ વિતરાગ ત્રિલોકનાથ પરમાત્મા એ કયો એ બાપુ અલોક છે પ્રભુ. એમાં આજ વિજયદશમી નો દિવસ છે. આત્માનો વિજય કર પ્રભુ આજ. એને કાળ ને રાગ ને કર્મ કોઈ નડતું નથી પ્રભુ. એ કર્મ એ મારી નાત નહીં, જાત નહીં, તો અજીવ છે. હું તો ચૈતન લોક ભગવાન છું એમ અનુભવ કર પ્રભુ. તને આત્મામાં આનંદ આવશે. તને સિદ્ધની વાનકી મળશે એમાંથી. ભગવાન આત્મા સિદ્ધ સ્વરૂપી પ્રભુ
એ હું છું એમ જાણતા અનુભવતા તને સિદ્ધની વાનકી આનંદની માનકી મળશે. હા હા હા. ભાઈ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ અનંત અનંત પુરુષાર્થ છે ભાઈ. કેમ કે અનંત ગુણોને સ્વીકારવા અને રાગની વિકલ્પ દિશા કર્મની સંબંધ છતાં ન સ્વીકારવું. આઠ કર્મનો સંબંધ છે છતાં ન સ્વીકારવો અને સ્વભાવ અનંત ગુણ છે તેને સ્વીકારવું. એ બાપુ હા હા હા. એવો હું આત્મા મારે ને કર્મને કાંઈ સંબંધ નથી. મન આ મન છે અહીંયા આઠ પાંખડીએ અનંત પરમાણુથી બનેલું એ જળ છે. એને મારે કાંઈ સંબંધ નથી. અરે અંદર માનસિક ભાવ મન જે સંકલ્પ વિકલ્પો એને મારે કાંઈ સંબંધ નથી. હા હા હા. એમ ધર્મી સમ્યક દ્રષ્ટિને આવો અનુભવ હોય છે. હા હા હા. સમજાણું કાંઈ? મંજીરા, ભાવમન એટલે ઇન્દ્રિય જ્ઞાન. અંદર માનસિક ભાવમન જે સંકલ્પ વિકલ્પ એને મારે સંબંધ નથી. ત્રિકાળી તો છે જ ને. ભાવમન ત્રિકાળી મન અંદર જે માનસિક ભાવ એટલે ઇન્દ્રિય જ્ઞાન બને જેવા સંકલ્પ થાય. એટલે ઓલું મન તો ઓલું જડ છે, વસ્તુ છે. મન જડ છે. હા, પણ સંકલ્પ વિકલ્પ એમાં ઉઠે ક્યાંક ભાવમનમાં. ભાવ છે, ભાવ ખરો. હમ. એ ભાવ ને માર કઈ સંબંધ નથી એમ. મન જે છે ને એને મારે કાંઈ સંબંધ નથી. મારો સ્વભાવનો સંબંધ છે એની હારે એનો કાંઈ સંબંધ નથી. એમ ધર્મી જ્ઞાની જીવ પોતાના આત્મ સ્વભાવને સંપૂર્ણ ભરેલો પરના સંબંધ જ્ઞાનો આત્માને અનુભવે તે આત્મા તેને આત્મા કહેવાય. તેને જીવ તત્વ કહેવાય. હા હા હા. એમ વચન આ વચન છે ને મારે કાંઈ સંબંધ નથી. એ તો જળ છે. હા હા હા. આ વાણી છે એ હું બોલી શકું છું. પ્રભુ એ તારામાં નથી ભાઈ. હા હા હા. એ ભાષા વર્ગણામાંથી ઉઠે છે વચન ભાષા. એને મારે કાંઈ સંબંધ નથી. હું બોલું છું એમ છે જ નહીં. હા 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 હા. કોણ બોલે? પ્રભુ બોલે તે બીજો, એ ભગવાન નહીં. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ કરો કરી. ઉપદેશમાં વિકલ્પ નિમિત્ત નૈમિતિક સંબંધો કરો ને. હા, પણ અધ્યાત્મમાં આવો ને એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ કઈ છે જ નહીં. હા, એ બસ બરાબર છે, બરાબર છે. મારે લાગે વળગે એની સાથે કઈ. રાઈટ. જો નિમિત્ત નૈમિતિક સંબંધમાં છે એનો અર્થ એમ કે ખરેખર નથી એમ. હા હા હા. નિમિત્ત હતો, હું નિમિત્ત થાવ. હું નિમિત્ત થાવ એટલે હું કઈ નહીં કરું. મારી કામ થવાનું નથી. આત્માનો ભાવ હતો અને ત્યાં પૂતગલમાં પરિણામ નિમિત્ત નૈમિતિક સંબંધ. ઓકે ઓકે. હવે પણ જયારે મારે ને એને સંબંધ નથી. હા હા હા. સમ્યક દ્રષ્ટિ જીવ તત્વને આ રીતે જાણે અને અનુભવે છે. હા હા. વાણીનો પ્રયોગ થાય તે મારો નહીં. આ લોકો કે છે તો પછી ઉપદેશ શું કરવા? કોણ કહે? પ્રભુ બ્રાહ્મણ ભાઈ.
હા હા તમે કોઈક પરદ્રવ્યનું કરી શકે નહીં તો પછી આ મંદિરો ને આ ઉપદેશ શું કરો છો? પ્રભુ સાંભળ ભાઈ, એ વાણીને કોણ કરે નાથ તને ખબર નથી. જ્ઞાન સ્વરૂપ વાણીથી ભિન્ન ગુપ્ત છે. હા 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 અમૃતચંદ્રાચાર્યને કહ્યું કે વાણીથી તો મારું સ્વરૂપ ચૈતન ગુપ્ત છે, ભિન્ન છે, એટલે મેં આ ટીકા કરી એમ ન માનશો નાથ. હા 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 અને મારી ટીકાથી તમને સમજાય એમ ન માનશો પ્રભુ. હા 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 હે પૂતગળે કરી છે ભાઈ. હા 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 તે વખતે તે શબ્દની પર્યાયનો પરમાણુમાં ઉત્પન્ન કાળ હતો ભાઈ. એ વચનમાં પરમાણુ જળ ભાષાના તે વખતે વચનપણે પરણવાનો જન્મ ક્ષણ હતો. એથી તે ભાષા છે પ્રભુ, એને ને આત્માને કાંઈ સંબંધ નથી. ગળે ઉતરવું, બહારના વ્યવહારની પ્રવૃત્તિમાં પીડ્યા અને મનાવે ધર્મ. આકરી વાતો છે ભાઈ. હા 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 મહિનો જ વિજયાદશમી છે. વિજયા માસ છે. માસનું નામ વિજય માસ છે શાસ્ત્ર ભાષા. હા હા કે છે કે કર્મને અને મારે કાંઈ સંબંધ નથી. હા હા ત્યારે જળની હારે સંબંધ છે કર્મને, કે જળનો જ સ્વરૂપ છે કર્મ. હા હા અત્યારની પ્રવૃત્તિ જગતની એટલી બધી ફેરફાર છે. હા હા સાધુઓ અને પંડિતો મોટા એવું જ વાતો કર્યા કરે. આમ કરો, આમ કરો, વ્રત કરો, અપ્પા કરો, ભક્તિ કરો. હા હા સાધુને દાન આપવું, એ તો બધી પ્રભુ રાગની ક્રિયા છે ભાઈ. હા હા એને મારે કાંઈ સંબંધ નથી. એટલે કર્મનો ભાવ, એનાથી થયેલો ભાવ એ મારે નહીં, એને કાંઈ સંબંધ નથી. સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ પરમેશ્વર એમ ફરમાવે છે. એ સંતો જગતના આડતિયા થઈને જગતને જાહેર કરે છે. પ્રભુ એક વાર સાંભળને પ્રભુ. તારી પ્રભુતા વચનની બોલાય ને કર્મ સંબંધ છે એ તારી પ્રભુતા નહીં. તારી પ્રભુતા તો કર્મના સંબંધ વિનાનો છો એ તારી પ્રભુતા છે. હા 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 કર્મના સંબંધમાં છો એ તો પામરતા છે. હા 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 એ કર્મના સંબંધ વિનાનું તારું તત્વ છે એ પ્રભુત્વ તત્વ છે. હા હા અત્યારે ફેરફાર બહુ થઈ ગયો. અત્યારે શું થાય? હા 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 વચન કાયા, કાયાને મારે કાંઈ સંબંધ નથી. આ તો જળની દશા. એ હાલે રે એ બધી જળની ક્રિયા છે. આની આ હલાવું એ મારું સ્વરૂપ નથી. હા 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 કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિગ્રંથનું પણ
ભવયંતનો ઉપાય છે. કાયા પરમાણુ માટી ધૂળ એને સુંદર લાગે કે સુંદર એ માટી છે પ્રભુ. જળ છે, અજીવ છે, એ અજીવ તત્વ છે. એને ને મારા જીવ તત્વને કાંઈ સંબંધ નથી. શાસ્ત્રમાં તેમ આવે કે જીવને 5 શરીર છે. ઉદારિક, તેજસ, કાર્બન 3 શરીર છે. અવસ્થામાં કાર્બન તેજસ 2 છે અને 3 છે. નારકીને વિકૃત તેજસ કાર્બન 2 3 છે. મની આદિ કોઈને તો બોલી આરક ને એ હોય, આરક શરીર હોય. આત્માને શરીર હોય છે કે જળને, કે શરીર જ આત્માને નથી. આવી વાત છે ભાઈ. ફેરફાર લાગે માણસને. વસ્તુ સ્થિતિ આ છે. શરીરની ક્રિયા જે ક્ષણે ક્ષણે હાલે ચાલે, આ હોઠ હાલે, એ તો બધી જળની પર્યાય છે. આત્મા એને કરે નહીં ને આત્માને એને કઈ સંબંધ નહીં. એ દેહ જેમ હાલે છે કે છે કે આત્માને હાલવાની ક્રિયાને કાંઈ સંબંધ નથી. એમ દેહનો પગ જેમ ફરે છે, એને ને જમીનને પણ કાંઈ સંબંધ નથી. જમીન પરદ્રવ્ય છે, આ શરીર પર વસ્તુ છે. યા પગ નીચે અડે છે જમીનને, શરીર ના. આવી વાત ગળે કે હે શું કીધું? એ ઊંચી એ વળી જુદું એને શું હા તો હાલ વાત છતાં અડતું નથી. એ વાત ને ક્યાંક ને ક્યાંક એની વાત છે. એ વાત ક્યાંક ના વાત છે સમજાણું કાંઈ? ધનુષ છે તો ત્યાં આકાશને અડતું નથી. અહીં 7 સેકન્ડ ઊંચે છે પાછી અહીં અડતો નથી. એમ સિદ્ધ થાય એમ છે. નહીં એ નથી. છે બધું ફેરફાર ઘણો છે. ખ્યાલમાં છે બધું. સમજાય છે કે શરીર આમ ચાલે છે, પગ એને જમીનને અડતું નથી. એમ જમીનને અડીને પગ હાલે છે એમ નથી. એ પગ પોતાના કરણના સમાનથી આમ ચાલે છે. પોતાને આધારે ચાલે છે. એ શરીરને અને આત્માને કાંઈ સંબંધ નથી. એમ જયારે ભૂલાની હારે સંબંધ નથી. એમ કેવું છે. તો ભગવાન આત્મા ચૈતન રસ આનંદ સ્વભાવથી ભરેલું હું, મારે ને શરીરને કાંઈ સંબંધ નથી. ત્યારે એ લોકો કેટલા એમ કે ઠીક શરીરની ક્રિયા ગમે એવી આપણે હાલ કરીએ અને એ શરીરની છે એમાં પણ કરી શકતો નથી. પ્રશ્ન ક્યાં? શરીર જળ છે, અજીવ છે, પૂદગલની પર્યાય વાળું તત્વ છે. એને જીવના પર્યાય સાથે પણ કઈ સંબંધ નથી. દ્રવ્યગુણની સાથે તો છે નહીં. છે ભાઈ, વસ્તુ એવી છે. શરીરને કાંઈ સંબંધ નથી. શ્રોત ઇન્દ્રિયને મારે કાંઈ સંબંધ નથી.
આ તો જળની પર્યાય છે. હા કામ આ અંદર એ જળની પર્યાય, માટી ધૂળની છે. આ તો એને ને મારે કાંઈ સંબંધ નથી. હા શ્રોતેન્દ્રિયથી જાણે, જાણે છે ને? ના, એ તો જ્ઞાનથી જાણે છે, શ્રોતેન્દ્રિયથી નહીં. અને તે પણ શબ્દ આવ્યા માટે શબ્દથી જાણે છે એમ નહીં. હા 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 શબ્દને અને આત્માને કાંઈ સંબંધ નથી, પછી શબ્દ આવ્યા માટે જાણ્યું છે એમ છે નહીં. હા હા આવું છે ઉથલ પાથલ, જગતથી જુદી જાત છે ભાઈ. વિતરાગ પરમેશ્વર જનેશ્વર દેવનો પંથ કોઈ અલૌકિક છે. હા હા શોધ કે છે કે સાંભળવાની આ એક મિનિટ છે ને, અમને સાંભળવાનું મળ્યું ને માટે મને એટલા ઊંચા આવ્યા ને એકંદરીમાં. પણ એ સાંભળવાની આ વસ્તુ કારણ જ તારું નથી. મળ્યું ક્યાંથી તે કીધું? એકંદરીમાં નહોતું, અહીં મળ્યું એટલું તો સાધન ઊંચું આવ્યું ને. સાધન નથી ભાઈ. હા હા આટલું કામ છે. એ ઇન્દ્રિય જ આત્મા નથી. હા હા ચક્ષુ આંખ એને આત્માને કાંઈ સંબંધ નથી. આ તો માટી ધૂળ અજીવ. આંખ અજીવની પર્યાય માટીની છે. પ્રભુ તો આત્મા અરૂપી, એનાથી ભિન્ન છે. એને આંખને કાંઈ સંબંધ નથી. આંખ વળી જણાય છે ને? ના, જાણનારું તો જ્ઞાન દ્વારા જાણે છે. હા એ ચક્ષુ આત્માની નથી. આત્માને કાંઈ સંબંધ નથી. જડ છે આ તો, માટી, ભૂતગળ, સ્પર્શ, શરીરનો સ્પર્શ, એને આત્માને કાંઈ સંબંધ નથી. હા હા એ 16 પદના જુદા જુદા 16 ગાથા સૂત્રનું વ્યાખ્યાન કરવા એનું કે સ્પષ્ટ કરવું એમ કે. હા હા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. ટીકામાં તો જયસન આચારમાં તેમ લીધું છે. આથી અસંખ્ય પ્રકાર લીધા. અસંખ્ય પ્રકારના વિભાવો જે વિકલ્પ છે અનેક પ્રકારના, એને આત્માને કાંઈ સંબંધ નથી. એ ચૈતનથી ભરેલું ભગવાન એવા જળના કાંઈ પણ સંબંધમાં આવતો નથી. હા 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 હવે જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર છે. 37 હા ભાવક ભાવની વાત કરી. કર્મ છે, ભાવક છે, એનાથી આ ભાવ આ બધી દિશાઓ એનાથી ભિન્ન બતાવ્યું. હવે જ્ઞેય આત્મા જાણનાર છે, અને આ દેવ ગુરુ શાસ્ત્ર સ્ત્રી કુટુંબ પરિવાર સ્વદ્રેન એ બધા જ્ઞેય જાણવા લાયક છે. હા હા એને આત્માને કાંઈ એક જ્ઞેય સંબંધ વ્યવહાર છે, બાકી એ ચીજ એની નથી. હા 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 આગળ કેશી 38 નથી મમ ધમાદિ બુજઈ ઓગેવમહમિકો સંગમ નિમમતમ સમય સભ્યાણ્યા બિંદી. નીચે ધર્માસ્થી ખાય છે. યો ધર્મ એટલે ધર્મ નહીં, ધર્માસ્થી ખાય નામનું ભગવાને દ્રવ્ય જોયું છે. દ્રવ્ય ભગવાને ધર્માસ્થી અધર્માસ્થી આકાશ કાળ જીવને પૂર્ગ 6
દ્રવ્ય જોયા છે. તો એ ધર્માદિ આદિ 6 દ્રવ્યો, ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક. એ જ્ઞાન અને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કરે કહે. એ ગાથા લ્યો. એમ જાણે છે ધર્મી કે આ ધર્માસ્તી કયાદી 6 દ્રવ્યો, એમાં દેવગુરુ ને શાસ્ત્ર પણ આવી ગયા. એ પરદ્રવ્ય છે. હા હા હા, એ મારા કઈ પણ લાગતા વળગતા નથી. હા હા હા, એ પર જીવ જે છે એને ને મારે કાંઈ લાગતું મળતું નથી. પરમેશ્વર સર્વજ્ઞ દેવ છે, ગુરુ નિગ્રંથ આદિ છે, એને ને મારે કાંઈ સંબંધ નથી. હા હા હા, કાંઈ સંબંધ નથી. ગુરુ મારે ને એને કાંઈ લાગતા વળતા એક ઉપયોગ તે જ હું છું. હા હા, જાણવા દેખવાનો ઉપયોગ તે હું છું. એવું જે જાણવું તેને સિદ્ધાંતના સ્વપરિણામ સ્વસ્વરૂપ રૂપ સમયના જાણનારા ધર્માત્મા મુનિઓ ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે. ધર્મ અધર્મ આદિ 6 દ્રવ્ય પ્રત્યે, પરજીવ પ્રત્યે, સિદ્ધ પ્રત્યે, હા 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 હા, પંચ પરમેષ્ઠી પ્રત્યે, એ પરજીવ છે, મારે એને શું છે. હા હા હા, જો આપણે ચાલુ મારે ઘરે બહાર જવું પડેલું એટલે આપણે 37 ગાથા ચાલુ થઈ ગઈ ને. હા હા, તો આપણે વાંચવું તો વાંચી લઈએ ગાથા. ટીકા છે, મને મોટી નથી. હવે મારે ધ્યાન રાખવું પડશે કે 42 મિનિટ થઈ છે. 42.3 42.3. એક મિનિટ. આવ્યું ને? આ તો શક્તિ, આ તો સોરી. જો વાંચો, કોણ છે? નિમિષા છે? કોણ છે? નીતા છે, બોલું નિમિષા છે, રંજના છે. ઓકે, વાંચો નિમિષાજી, વાંચો. વાંચું. ચાલો. હવે જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર કહે છે. ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું. એ જ્ઞાન ને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે. ગાથાર્થ. એમ જાણે કે આ ધર્મ આદિ દ્રવ્યો મારા કાંઈ પણ લાગતા વળગતા નથી, એક ઉપયોગ છે, તે જ હું છું. એવું જે જાણવું તેને સિદ્ધાંતના અથવા સ્વપરના સ્વરૂપરૂપ સમયના જાણનારા ધર્મદ્રવ્ય પ્રત્યે નિર્મમત્વ કહે છે. ટીકા. પોતાના નિજ રસથી જે પ્રગટ થયેલ છે, નિવારણ ન કરી શકાય એવો જેનો ફેલાવ છે, તથા સમસ્ત પદાર્થોને ગ્રસવાનો એટલે કે ગળી જવાનો જેનો સ્વભાવ છે, એવી પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી જાણે અત્યંત અંતર્મગ્ન થઈ રહ્યા હોય, જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય, એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે.
એવા આ ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ભૂતગલ, અન્ય જીવ એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. કારણ કે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાથી પરમાર્થે અંતરંગ તત્વ તો હું છું, અને તે પરદ્રવ્યો મારા સ્વભાવથી ભિન્ન સ્વભાવવાળા હોવાથી પરમાર્થે બાહ્ય તત્વપણાને છોડવા અસમર્થ છે. કેમ કે પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતા નથી. વળી અહીં સ્વયમેવ ચૈતન્યમાં નિત્ય ઉપયુક્ત એવો અને પરમાર્થે એક અનાકુળ આત્માને અનુભવતો એવો ભગવાન આત્મા જ જાણે છે કે હું પ્રગટ નિશ્ચયથી એક જ છું. માટે જ્ઞેયજ્ઞાયક ભાવ માત્રથી ઉપજેલું પરદ્રવ્યો સાથે પરસ્પર મળવું હોવા છતાં પણ મળવું હોવા છતાં પણ પછી સીધું આ જ છે. ઉપર બે લાઈનો ગઈ. ગઈ લાઈન ગઈ, બાકી રહી ગઈ. હા, પરસ્પર મળવું હોવા છતાં પણ પ્રગટ સ્વાદમાં આવતા સ્વભાવના ભેદને લીધે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, ભૂતગલ અને અન્ય જીવો પ્રત્યે હું નિર્મમ છું. કારણ કે સદાય પોતાના એકપણામાં પ્રાપ્ત હોવાથી સમય, આત્મપદાર્થ અથવા દરેક પદાર્થ એવો ને એવો સ્થિત રહે છે. પોતાના સ્વભાવને કોઈ છોડતું નથી. આ પ્રકારે જ્ઞેય ભાવોથી ભેદ જ્ઞાન થયું. આમાં છે ને જ્ઞેય ભાવથી ભેદન કર્યું. અને પહેલા એક મિનિટ આ નીચે વાંચી લે. આ ગાથાનો અર્થ આમ પણ થાય છે. અહીંયા આ ગાથાનો અર્થ આમ પણ થાય છે. ધર્મ આદિ દ્રવ્યો મારા નથી, હું એક છું એવું ઉપયોગ જ જાણે તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિર્મમ કહે છે. ઓકે, જો આમાં છે, આમાં જ્ઞેય ભાવની વાત કરી ને, અને આ ગાથામાં શું કીધું? હવે જ્ઞેય ભાવના ભેદનાનો પ્રકાર કહે છે એમ કીધું ને અહીંયા. એટલે ધીસ ઇઝ કમ્પેરેબલ ટુ જે 36 આપણે કરી હમણાં આગલી કરી જાય. એમાં શું હતું? એમાં ભાવક ભાવ હતો. એમાં શું હતું શરૂઆતમાં? હવે આ વાંચો. હવે આ અનુભૂતિથી પરભાવનું ભેદજ્ઞાન કેવા પ્રકારે થયું એવી આશંકા કરીને પ્રથમ તો જે ભાવક ભાવ, મોહ કર્મના ઉદયરૂપ ભાવ, તેના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે. અહીંયા શું હતું? નથી મોહ તે મારો. એ મોહ હતો ને અહીંયા, નથી મોહ તે મારો. હવે શું કહે છે અહીંયા? ધર્માદિ મારા નથી, ધર્માદિ. એટલે આ જ્ઞેય ભાવ તરફ અહીંયા આપણે 37 ગાથા છે જ્ઞેય ભાવ, 37 માં ભાવક ભાવ હતા. અને આ બધા ભાવક ભાવ લીધા ને બધા મોહપદના 16 બધા, એ બધા ભાવક ભાવથી ભેદનાન કરાવ્યું. હવે ધર્માદિ આદિથી ભેદનાન કરાવે છે. ઓકે, તો ડિફરન્સ 37 જવું જાય છે. ટીકા. સ્વયં પોતાના નિજ રસથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન સ્વભાવ, તેના અનુભવથી પ્રગટ થયેલ છે. નિવારણ ન કરી શકાય એવું જેનો ફેલાવ છે. ચૈતન રસવાળો પ્રભુ, એની શક્તિની વ્યક્તતા જે પ્રગટ થઈ, એ પ્રગટ થયેલ છે. પરને કારણે નહીં, પોતાના નિજ રસથી જે પ્રગટ થયેલ છે. પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન થયું, એ નિજ રસથી પ્રગટ થયું છે. કોઈ નિમિત્તના સંબંધના કારણે પ્રગટ થયું છે એમ નહીં. ગુરુના ઉપદેશથી પ્રગટ થયું છે એમ નહીં. આવી વાતો
મારો પ્રભુ નિજ રસથી ભરેલો છે અને નિજ રસથી પ્રગટ થાય છે. પોતાના સ્વભાવના સામર્થ્યથી પર્યાયમાં પ્રગટ સમ્યક દર્શન જ્ઞાન આદિ થાય છે. હા હા હા. નિવારણ ન કરી શકાય એવો ફેલાવ છે. જેની નિજ રસની શક્તિની પ્રગટતા ભગવાન આત્માની એને કોઈ રોકી શકે નહીં જગતમાં, એવો જેનો વિસ્તાર છે. ભગવાન ચૈતન સ્વભાવ દરિયો છે, સમુદ્ર છે, એ પર્યાયમાં સ્વયં રસથી ઉછળે છે. હા હા. એ ચૈતન સરોવર ભગવાન સમુદ્ર એની વર્તમાન પર્યાયમાં જે સમ્યક દર્શન ચારિત્રની પર્યાય એ નિજ રસથી ફેલાય છે. હા હા હા. પરને કારણે નહીં, વ્યવહાર થતો માટે ફેલાય છે નિજ રસથી, એ નહીં. હા રે આવી વાત છે. અત્યારે તો એ જ રાડ્યું છે લોકોની. બસ વ્યવહાર કરતો નિશ્ચય થશે, વ્યવહાર કરો નિશ્ચય થશે, એવી પુરુપણા, મિથ્યા પુરુપણા છે. સમજાય છે કાંઈ? નિજ રસથી પ્રગટ થયેલ છે ભગવાન આત્મા. હા હા હા. શું કહ્યું સમજાણું? આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપનો ભાવ સાગર. હા હા હા. તેનો સન્મુખ થતા આશ્રય લઈને નિજ રસથી પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે આનંદ સ્વરૂપ એ નિજ રસથી પ્રગટ થાય છે. કોઈ વ્યવહારથી થાય છે, નિમિત્તથી થાય છે, એમ વસ્તુના સ્વરૂપમાં નથી. હા 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 હા. આવું છે. નીચે કર્યું છે જરી, ધર્માદિ દ્રવ્યો મારા નથી, હું એક છું. ઉપયોગ જ જાણે છે. તે ઉપયોગને સમયના જાણનારા ધર્મ પ્રત્યે નિયમ કહે છે. હા હા, એક બીજો અર્થ જરી બતાવ્યો, પણ ખરેખર તો ઉપયોગ આત્મા જ આત્માને જાણે છે. બસ. હા હા. આત્મા ઉપયોગ થી જાણે છે, એમે ભેદ છે. એ તો આત્મા રામ આત્મામાં રમતો જાણે છે. હા 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 હા. સમસ્ત પદાર્થોને ગ્રસવાનો કે છે પોતાના જ્ઞાન સ્વભાવનો રસ જે પર્યાયમાં પ્રગટ થાય એને સર્વ પદાર્થોને ગળી જવાનો, જાણવાનો એનો સ્વભાવ છે. હા હા હા. જેમ કોળિયો ભૂલી જાય અંદર, એમ છ પદાર્થો જે પર છે, અનંત તીર્થંકરો, અનંત સિદ્ધો, પરમેષ્ઠી, અનંત પરમાણુ, અનંત પરદ્રવ્ય, એ બધાને જાણવાનો એટલે ગળી જવાનો સ્વભાવ છે. હા હા હા. જેનો સ્વભાવ છે ભગવાન આત્માનો જ્ઞાન સ્વભાવમાંથી પ્રગટેલી પર્યાય, એ પર્યાયને બધા અનંત દ્રવ્યોને ગળી જવું, જાણી લેવું, એવો એનો સ્વભાવ છે. હા હા. એવી પ્રચંડ ચિહ્ન માત્ર શક્તિ વળી, જોયું? એવી પ્રચંડ અખંડ તીવ્ર ચિહ્ન માત્ર શક્તિ વળી ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી એવી ચૈતન માત્રના શક્તિ વળી કોળિયો કરી ગયા છ દ્રવ્યને. તો હા હા, ગ્રાસીભૂત છે ને, ગ્રાસ. ચૈતન શક્તિ ભગવાન આત્મા એના સ્વભાવનો વિસ્તાર થતા
એ સર્વ જગતને ગળી જાય, ગ્રાસી કોળિયો કરી ગયો તો. હા હા હા, એને જાણી લીધું. આવી ભાષા આવું સાંભળવા મળે નહીં. અને બહારના વાતો બધી કરે, આ કરો, વ્રત કરો, તપસ્યા કરો, ઉપયોગ કરો, આ કરો, તે દાન કરો, દેશની સેવા કરો. અરે ભગવાનની સેવા કરો, પ્રતિમાની. એ બધો રાગ છે. હા હા, ચીજ માત્ર શક્તિ વળી કોહળીઓ ગ્રાસી ગયા એવા હોવાથી જાણે કે અત્યંત અંતર્મગ્ન થયા હોય. ભગવાન જ્ઞાન સ્વભાવી પ્રભુ, એમાંથી પ્રગટેલી જ્ઞાન દિશા, એને 6 દ્રવ્યો તો જાણે અંતર્મગ્ન થઈ ગયા હોય, 6 દ્રવ્યો અંદર ગીરી ગયા હોય. પ્રવચન સારમાં આવે છે ને. હા હા હા, એની પર્યાયનો એટલો સ્વભાવ ભગવાનનો છે, આત્માનો, કે અનંત સિદ્ધો ને અનંત નિગોદના જેવું, કે અનંત પરમાણુ અને અનંત ખંડો એને એક સમયમાં, એક ક્ષણમાં જાણવાનો, કોળિયો કરી જવાનો, ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે. હા 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 હા, જાણે કે 6 દ્રવ્ય જ્ઞાનમાં પેશી ગયા હોય, એનું જ્ઞાન થયું ને એમ. હા 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 હા, આવી ચીજ આકરી પડે જગતને. કુંદાચાર તો ફરમાવે છે, એની ટીકા અમૃતચંદ્રાચાર કરે છે, એ પણ આ ફરમાવે છે. હા હા, દિગંબર સંતોની તો આ વાત છે. એથી આગું પાછું કરે એ બધી વિપરીત દ્રષ્ટિ છે. હા હા, તમે વ્યવહાર કરો, વ્રત પાળો, અપ્પા કરો, ભક્તિ કરો, મંદિર બનાવો, હા હા, દેશની સેવા કરો, દુઃખીના આંસુ રોવો, એનાથી તમને લાભ થશે. એ તો મિથ્યા દ્રષ્ટિની પરૂપણા છે. હા હા, આંખો લાગે હું છે, શું થાય ભાઈ? પ્રભુ તારા હિતની વાત છે ને નાથ. તું પરના સંબંધ વિનાનો ને એના પરના કાર્યને તું કરે ને કરાવે એ માન. પ્રભુ એમાં તારું શું હિત આવ્યું? હા હા, જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય. હા હા હા, શું 6 દ્રવ્ય પોતા સિવાયના અનંતા નિરોધના જીવ, અનંતા સિદ્ધના જીવ, પંચ પરમેષ્ઠી અને શાસ્ત્રોના શાસ્ત્રો જે 12 અંગ લખેલા પડ્યા હોય. હા હા હા, એ જ્ઞાનની પર્યાયમાં ગ્રસીભૂત થઈ ગયા હોય અંદર. હા હા, ડૂબી ગયા, જ્ઞાનમાં ડૂબી ગયા અંદર 6 દ્રવ્ય. એટલે એનું જ્ઞાન થઈ ગયા. હા હા, આવું જોઈએ. એક એક ગાથા સમય સાર એટલે ગજબ વાત ભાઈ. સાક્ષાત પરમાત્માની દિવ્ય ધની, ત્રણલોકના નાથની દિવ્ય ધની છે. હા હા હા, કે છે કે પ્રભુ તું કોણ છો? કે તું તો ચૈતન લોક છો ને નાથ. ચૈતન લોકમાં તો ચૈતન શક્તિ ભરેલી છે ને, અને ચૈતન શક્તિની ભરેલી પર્યાયમાં એ ચૈતન શક્તિ પ્રગટ પોતાથી પ્રગટે છે ને. હા હા હા, એ પ્રગટે છે તેમાં 6 દ્રવ્ય જાણે ડૂબી ગયા હોય, ગ્રાસીભૂત કોળિયો કરી ગયા હોય. હા 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 હા, એવું છે. ગળી ગયા હોય, ગળી ગયો જાણે.
એટલે કોળિયો તો નાનો અને આ મોઢું તો મોટું છે, એમ જ્ઞાનની પર્યાય તો મહા મોટી છે. એમાં સદ્રવ તો ક્યાંય કોળિયો કરી ગયું કે છે. હા હા ભગવાન ચૈતન રસનો સાગર એ ચૈતનની પર્યાયમાં ઉછળે છે, પ્રગટ થાય છે. તે તેના દ્રવ્યગુણને પર્યાય 3 થઈ ગયા. એ પર્યાયમાં 6 દ્રવ્યો જાણે ગળી જવાય છે, જાણી લે છે, ડૂબી ગયા છે, કોળિયો કરી ગયું છે. એવું એનું પર્યાયનું સુખ છે. આંખમાં પડે. ઘણા ગુરુદેવ કે આ જે પર્યાય છે ને, જ્ઞાનની પર્યાય સર્વ જ્ઞાન, એટલે કોળિયો નાનો અને મોઢું મોટું. એટલે કે આવા બીજા અનંતા બીજા વિશ્વ હોય તો એને પણ જાણી શકે. કેપેસિટી ઇઝ અનલિમિટેડ. મોઢું મોટું એટલે એમાં એટલી તાકાત આવે. હા, બરાબર. કેપેસિટી ઇઝ શક્તિ અનલિમિટેડ. એની કેપેસિટી બરાબર. કોળિયો નાનો. હા, આ ગુરુદેવ બોલે ને એટલું રસકસથી બોલે કે આમ આપણને ભાવ વિભોર થયો હોય અને આપણે એ વખતે જાણે બેસી જ જાય કે એનામાં એટલી બધી ભાવના પોતે સમજાવી દેવાની અને જાણે બધા સમજી જાય એવી એમની એટલે અંદરથી ઊંડી ભાવના હોય. અને આપણે એ વખતે આપણને એવું લાગે હો કે આપણે જાણે ખરેખર બધું આમાં સમજી ગયા છીએ. એમનું બોલવું જ એટલું સરસ છે. આ સંકેતી બધા ગળે ઉતરી જાય. ભાવિના ભગવાનો કેવા હોય. મહેશભાઈ સમજો, જેટલું જલ્દી સમજી જાય એટલું ગળે સારું ઉતરી છે. જાય. હા, ખાલી ભાવ નહીં ચાલે. એની ક્યારે પ્લેન આવીને માથા પર પડશે ખબર નથી. હા, ના સાચી વાત છે. બિચારા જમતા હતા છોકરાઓ, એના પ્લેન આવી. આમ આપણે આમ જોયું નથી પણ આમ મગજમાં આમ તરી જાય છે. શું આવું થઈ શકે? આમ એમાં નિમિષાબેન તો વધારે જોયું, સાંભળ્યું. ટીવીમાં આવે એ જોઈએ. હા, બરાબર છે. હા, સાચી વાત, બરાબર છે. પણ આમ બહુ અજુગતું બને છે. ટીવીમાં તો અમુક વસ્તુ બતાવતા નથી, એ તો માણસો કહે થઈ જાય. સાચી વાત. અમુક દ્રશ્યો નથી બતાવતા. હા, એક ડેડ બોડી નું બતાવી તો આખું કાળું આપડે જોવાય નહીં આમ. હા. અને બીજા જો આ બધા જે લંડન જનારા હતા એનો એટલે 30,000 50,000 ની ટિકિટ લઈને જનારા હતા ને, એટલે બધા રીચ પીપલ હતા. હા, એનો બધાને એક સાથે આવું કર્મ થયા થઈ ગયું. એક જે જણ બચી ગયો છે ને એને પોતાની સીટ બદલાવી હતી. બોલો. એમાં એ કૂદી ગયો. ડોર ખોલ્યું ને મેં જોયું કે આમ જમીન જેવું લાગ્યું. બીજી બાજુ તો બધી દિવાલો જ હતી, એમાં એક કૂદી ગયો. જણ જે બચ્યો છે ને સીટ પોતે બદલાવી હતી. એક્ઝિટ રોમાં હતો. એનો ભાઈ બી બીજી રોમાં હતો, એ ના બચી શક્યો. એવી રીતે આત્મામાં પ્રકાશમાન છે. કોણ? એવા ધર્માસ્થી કાય દ્રવ છે. એક જડ ચૈતનની ગતિ કરતા તેને નિમિત્ત રૂપ થાય એવું એક તત્વ છે. એનાથી ગતિ થાય છે એમને. હા. એમ નિમિત્તને ધર્માસ્થી કઈ વધ કીધું છે. અહીં જીવને જડ ગતિ કરે તો ધર્માસી નિમિત્ત છે. એમ દરેક પર્યાય પોતાથી પ્રણમે ત્યારે તેને નિમિત્ત બીજી ચીજને કહો. પણ પ્રણમે છે એ નિમિત્તથી પ્રણમે છે એમ નથી. આ નિમિત્ત ને વ્યવહારના મોટા ઝઘડા છે. ઉપાદાન નિમિત્ત, નીચે વ્યવહાર. પણ એમાં ક્રમ બધે એક નથી નાખ્યું મારે. 4 દાસ બધે વર્ણવે છે.
પણ એ કર્મબદ્ધ ભેગું નાખવું છે ને એનાથી વિરુદ્ધનું. 4 દેશ કર્મબંધ નથી. કર્મબંધ નો નિર્ણય કરવા જાય તો બધો ફેરફાર ઉઠી જાય છે. હા હા હા. દ્રવ્યની જે સમયે જે પર્યાય આપણને થવા યોગ હોય તે થાય છે, તે તેની જન્મ ક્ષણ છે. બીજા નિમિત્તને કારણે એ થાય છે એમ 3 કાળ 3 લોકમાં નથી. નિમિત્ત પણ એથી થાય છે તેમાં થઈ સમયની તે દ્રવ્યની તે જ્ઞેયનો એવો સ્વભાવ, એવું બન્યું છે પ્રવચન સારમાં. જેટલા જ્ઞેયો છે એનો એવો સ્વભાવ છે કે જે સમય જે પર્યાય ઉત્પન્ન થાય તે તેનો જન્મનો ક્ષણ છે, ઉત્પત્તિનો એ કાળ છે. એ ઉત્પત્તિના કાળમાં ભલે નિમિત્ત હો, પણ નિમિત્તથી ઉત્પત્તિ કાળ થયો છે એમ નથી. આ મોટા ઝઘડા શિક્ષણ શિબિર હમણાં હથિયાણાપુરમાં ચલાવશે એના વિરુદ્ધનું. ઉપાદાનમાં નિમિત્ત હોય તો થાય, નિશ્ચય પણ વ્યવહાર હોય તો થાય. અરે ભગવાન સાંભળે ભાઈ, હવે તો એવી તારી વાતો કઈ સાધારણ. હા તો કે છે એ 6 દ્રવ્યો જાણવાના સ્વભાવમાં તદાકાર થઈ ગયા હોય, જ્ઞાન રૂપે તદાકાર હોય, વસ્તુ કઈ આવતી નથી અહીં. એવા કોણ? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય. એ દ્રવ્ય છે જગતમાં ભગવાને જોયેલું. ગતિ કરતા સ્થિર થાય ત્યારે અધર્માસ્તિકાય છે, અરૂપી નિમિત્ત છે. આકાશ, કાળ અસંખ્ય છે, ભૂતગળ અનંત છે. અનજીવમાં સ્ત્રી, કુટુંબ, પરિવાર પણ આવ્યા, દેવગુરુ અને શાસ્ત્રી આવ્યા. શાસ્ત્રજીમાં જાય, દેવગુરુજીમાં જાય. હા હા હા. દેવગુરુ ધર્મથી પણ લાભ ન થાય એમ કે છે અહીં તો. હા હા હા. તારો ભગવાન જીવ સ્વભાવ ઉછળે છે અંદરથી, એમાં પરની શું કામ છે તારે કે? એ સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. એ બધા પરદ્રવ્ય છે, અનંત સિદ્ધ પરદ્રવ્ય છે, પંચ પરમેષ્ઠી પરદ્રવ્ય છે. મારા ભગવાનને એને કાંઈ સંબંધ નથી. હા 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 હા. સમજાણું કાંઈ? એ પરદ્રવ્યો, સર્વ પરદ્રવ્યો મારા સંબંધી નથી. કેમ નથી એ વિશેષ કહેશે. પરીક્ષા હા પરીક્ષા બાકી હતું. કળશ 30 ધર્મ ચર્ચા. સાચું કે ખોટું? આ કળશ ગાથા 36 ના અર્થની પુષ્ટિ કરવા માટે લખાયો છે. એ જોવું પડશે આપણે. સાચું. આમાં લખ્યું છે હવે આ અર્થનું કળશ રૂપ કાવ્ય કહે છે 30માં. બરાબર છે. બરાબર. બીજું, પંડિત બનારસી દાસજી વિરચિત નાટક સમયસારનો 33મો છંદ. મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હૈ, શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. આ કળશનો ભાવાનુવાદ છે. આ કળશને મેં નાખ્યો છે સમયસાર નાટક. બરાબર સાચું. બરાબર. ઉપરના છંદમાં મોહને કુવાની અને શુદ્ધ ચેતનાને દરિયાની ઉપમા આપી છે. તે બતાવે છે કે મોહ કુવા જેવો મર્યાદિત છે અને સ્વભાવ દરિયા જેવો અમર્યાદિત છે. સાચી વાત. બરાબર. શુદ્ધ ચેતના સિંધુ. 4. હું સ્વયં પોતાથી જ પોતાને અનુભવું છું, અર્થાત દેશના લબ્ધિ મળી માટે હું અનુભવું છું એમ નથી. સાચું. 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 5.
મમ્મી એક તો મ્યુટ છું. હા ના ના મમ્મી મંજુબેન. મ્યુટ છે. નથી મમ્મી? અચ્છા ના ના મ્યુટ સારું. છે. હવે આવ્યા. 5 એક આત્મ સ્વરૂપને અનુભવું છું, અર્થાત હું રાગાદી ભિન્ન રૂપને તથા પર્યાયના ભેદરૂપ ભાવોને અનુભવતો નથી. સાચું. 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 સાચું છે. સાચું. 6 આ લોકમાં હું, આ કથનમાં લોકની સિદ્ધિ થાય છે. સાચું. સાચું. સાચું, બરાબર છે, સાચું એકદમ. હા બરાબર છે. 7 આ જીવ અધિકાર છે, માટે જીવનું સ્વરૂપ જુદું પાડીને જીવપણું આવું છે એમ બતાવ્યું છે. સાચું. 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 બધું સાચું છે આજે. સાચું. 8 વિચિક્ષણ અર્થાત ઘણું ભણેલો. ખોટું. શિક્ષણ બુદ્ધિવાળો. ખોટું. બધાએ જોયું. નવમું નવમું. સાચું. બીજું નવમું. સમ્યક જ્ઞાની. નવમું વિચિક્ષણ અર્થાત સમ્યક જ્ઞાન. સાચું. 10 સર્વતઃ પોતાના નિજ રસ રૂપ ચૈતન્યના પરિણમનથી પૂર્ણ ભરેલા ભાવવાળું છે. અહીં પરિણમનનો અર્થ પર્યાય થાય છે. ખોટું. ના પારિણામિક થાય છે. નીચે સાચું. ઉપરોક્ત કથનમાં પરિણમનનો અર્થ પારિણામિક સ્વભાવ થાય છે. સાચું. 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 12 ઉપરોક્ત કથનમાં નિજરસનો અર્થ જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ થાય છે. સાચું. સાચું. 13 રાગ મારી નાતનો નથી, તેથી મારે તેની સાથે કાયમ નાતો નથી. સાચું. 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 14 આ કળશમાં ભાવક ભાવથી ભેદનાન દ્રઢ કરાવ્યું છે. સાચું. 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 હવે જ્ઞેય ભાવમાં નવામાં 15 વિજયાદશમી દશેરા શબ્દ 10 હરા રામે રાવણના 10 માથા તોડ્યા હતા, તેથી તે પરથી પડ્યો છે, બન્યો છે. સાચું. બસ માતા એમ ક્યાં? જ છે. આ દશેરામાં એવું છે. લૌકિક માન્યતામાં આવું બધું સાચું ન હોય. સાચું તો 10 માથા હતા જ નહીં. એટલું લખીને ટૂંકમાં વિજયાદશમી છે, દશેરા શબ્દ 10 હરા રામે રાવણના 10 માથા તોડ્યા, એટલે લૌકિકમાં છે. ચલો લૌકિક પ્રમાણે બરાબર છે. લૌકિકમાં બરાબર. હવે જો વિજયાદશમીના દિવસે ભરત ચક્રવર્તીએ 6 ખંડ ઉપર વિજય પ્રાપ્ત કર્યો હતો. સાચું. 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 જેમાં અનંત ગુણો લોક્યંતે અર્થાત જણાય છે, એવો ચૈતન્ય લોક મારો આત્મા છે. સાચું. 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 જેને આપણે લૌકિક ભાષામાં બ્રેઇન કહીએ છીએ, તેને જૈન પરિભાષામાં મન કહેવામાં આવે છે. સાચું. સાચું. ખોટું છે. નીચે છે ને કમળ આકારમાં. બરાબર છે. ઓકે. 4 કમળ આકારે 8 પાંખડીઓનું મનોવર્ગણા નામના આ પાંખડીઓનું અનંત પરમાણુઓથી બનેલું મન હૃદયના સ્થાનમાં સ્થિત હોય છે. સાચું. 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 5 હું સુંદર ભાષણ આપી શકું છું. ખોટું. 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 6 અમરચંદ્રાચાર્ય લખેલી ટીકાથી આ શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટ રીતે મને સમજાઈ ગયું છે. સાચું. 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 નહીં. મને સમજાઈ ગયું કે અમરચંદ્રાચાર્ય લખેલી ટીકાથી આ શાસ્ત્ર ખૂબ જ સારી રીતે પણ એમનું શાસ્ત્ર તો એવું છે ને, આપણે કેટલું સમજાય આપણે જાણવાનું. આપણે ના, એમાં કંઈક વિચાર્યું. આવેલું સ્પષ્ટ એટલે અનુભવ સાથે, એટલે મને સમજાઈ ગયું છે, અચ્છા. એટલે સમ્યક હા. દ્રષ્ટિ થઈ ગયું. લખેલી બરાબર. ટીકાથી આ શાસ્ત્ર ખૂબ જ સ્પષ્ટ રીતે મને સમજાઈ ગયું છે. ક્યારે કહેવાય કે આપણને બરાબર. બરાબર. અનુભવ સમ્યક સાથે. દર્શન થાય તો. અનુભવ સાથે. વાક્ય તો સાચું છે, સમજાઈ જાય. સવાલ ઇનકમ્પ્લીટ છે. નહીં, સ્પષ્ટનો અર્થ અહીંયા અનુભવ સાથે થાય, જેવું કે ગુરુત્વના પ્રવચનમાં આવેલું કે હા. સ્પષ્ટ. એટલે ખોટું આવે ને. એટલે ખોટું છે. સમજાઈ ગયું હોય તો મને સમજ થઈ ગયું. પ્લસ
તમે જાણો છો, અમને જાણો છો તો શું કામ પૂછો છો? તો તમે આપણા તમે શ્રોતાને અનુલક્ષીને સવાલ કરો. હા ચલો 7 આપણને આપણાથી સમજાય, હા કઈ હા. ના સમજાય ને. તમે વિદ્યાર્થીને ઓળખતા નથી. ઘણા ઘણા સવાલ પૂછે. 7 શીઘ્ર ગતિના જીવને ફક્ત કાર્મણ શરીર જ હોય છે. ખોટું. તેજસ ને કારણે બરાબર. તેજ ને. તેજસ હોય. નારકીને કાર્મણ અને વૈકરિક એવા 2 શરીર હોય છે. ખોટું. અચ્છા. ખોટું કે તેજસ કાર્બન ને વૈક્રિય. તેજસ્વી. તેજસ કહેવાય ને, તેજસ બાકી છે. તેજસ રહી ગયું ને. ઓકે. 9 દરેક ભાવલિંગી મુનિને આહારક શરીર હોય છે. ખોટું. 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 કેવું હોય એને? કોક ને એને દરેક ને કોઈ ને દરેક ને હોય એવું નહીં. હા બરાબર. હોય તો કોઈ- ભાવલિંગી જ હોય. પણ આહારક બધાને જ નહીં. ચલો જૈન જ આવે ત્યાં સંવત્સરમાં જઈને આવે ને. હા એને રાઈટ હા, બધા ન હોય. શું? એટલે બધાને શું મુનિ કહે? ના હોય. આ શરીર છે કે જે સંવત્સરમાં જઈને પ્રશ્ન પૂછ્યા આવે કે દર્શન કરી આવે. હા, એ બધાને ના હોય. ઓકે. વ્યાખ્યાનમાં આવ્યું હતું. હા, પગ જમીનના આધારે ચાલે છે. ખોટું. ખોટું. હું કાન વડે સાંભળું છું અને આંખ વડે દેખું છું. ખોટું. 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 હું 12 જ્ઞાનથી સાંભળું. જ્ઞાનથી થાય ઓકે. વ્યાખ્યાન કરવા અર્થાત સ્પષ્ટ કરવા. સાચું. સાચું. બરાબર. સ્પષ્ટ કરવા. 13 આ કળશનો ભાવ વિસ્તારથી સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે મોહ શબ્દની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત, ચક્ષુ, ઘ્રાણ અને રસન એમ બધા મળીને 16 પદના 16 ગાથા સૂત્રો વિચારવા જોઈએ અને એ જ રીતે અસંખ્ય પ્રકારના વિભાવોથી ભેદનાન કરવું જોઈએ. સાચું. ઓકે. ચલો આ પતિ ગયો. આ નેક્સ્ટ ટાઈમ હજી વાર છે. ઓકે બહુ સારું સારું હવે આજે સમજવું છે 17મી નું. આ તો કરી 17 નાખીએ. કરી સાંભળું નાખીએ. સાંભળાય નહીં તો હજી વાર છે. કરી નાખીએ. સહેલું જ છે. ઓકે. આમાં ધર્માદિ ગાથા છે ને ઓલામાં 37 હવે જ્ઞેય ભાવના ભેદ જ્ઞાનનો પ્રકાર કહે છે. મૂળ ગાથા ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું. એ જ્ઞાન ને જ્ઞાયક સમયના ધર્મ નિર્મમતા કહે. ટીકામૃત નિજ સ્વરૂપથી જે પ્રગટ છે, અનિવારણી ફેલાવ છે. ગળી જાય સર્વ પદાર્થને, જેનો અહો નિજ ભાવ છે. ચિન્માત્ર એવી પ્રચંડ શક્તિથી ગ્રસિત થયા થકા, અત્યંત અંતર્મગ્ન થઈ જે જ્ઞાનમાં ડૂબી રહ્યા, જ્ઞાનમાં ડૂબી રહ્યા. એ રીત આત્મમહી પ્રકાશિત ધર્મ નભ કાળાદિજે, પરદ્રવ્ય સહ સંબંધ નથી મારે કઈ આ કારણે. હું એક ટંકોત્કીર્ણ જ્ઞાયક અંતરંગી તત્વને, સ્વભાવ એ સહુ દ્રવ્યનો તો મુજ સ્વભાવથી ભિન્ન છે, મુજ સ્વભાવથી ભિન્ન છે. અભાવ નિજ સ્વભાવનો તેઓ કદી ન કરી શકે,
ને તેથી તેઓ બાહ્ય તત્વપણું ન છોડી કદી શકે. સ્વયમેવ નિત ઉપયુક્ત ચેતનમાં અહો છે એક જે. એવાના કુળ આત્માને વેદ તો જાણે ખરે, વેદ તો જાણે ખરે. ભગવાન આત્મા કે અહીં હું એક છું પરમાર્થથી. પરદ્રવ્યથી હો મિલન મુજને જ્ઞેય જ્ઞાયક ભાવથી. આ પ્રગટ ભેદો સ્વાદમાં અનુભવ મહી મુજ આવતા. ધર્માધર્મ આકાશાદિથી હું છું સદા નિર્મમ આહા, હું છું સદા નિર્મમ આહા. એકત્વ છે સહુ દ્રવ્યનું, નિજમાં હિ નિજ તણુ સદા. રહેતા અવિચલિત સ્વરૂપમાં સ્થિર તેથી તેઓ જગતમાં. ઉપસંહાર. આ રીત ધર્મ અધર્મ આકાશાદિ સૌ જ્ઞેયો અને મુજ એક જ્ઞાયક ભાવનું થયું ભેદ જ્ઞાન ભલી રીતે, થયું ભેદ જ્ઞાન ભલી રીતે. પછી આવશે 31 નથી આવ્યો ને, 31 નથી આવ્યો ના, 31 આવી ગયો ના, હવે આવશે. સોરી, હવે એ કાલે આવશે. કાલ પરમ દિવસ આવશે. હવે કરવું છે ઓલું આપણે મોક્ષ માંગ્યા વિચારો વિચાર કરો, ટાઈમ છે હજી. ચલો વાંચો, મંજુ વાંચો. નિમિષા વાંચો. જે ખરેખર પરમાત્મા નથી તેમાં પરમેશ્વરપણાની સ્થાપના થઈ શકે છે, તો જે ખરેખર પરમેશ્વર દ્રવ્ય છે તેમાં પરમેશ્વરપણાની સ્થાપના શું કામ ન કરવી? આ થઈ ગયો તો ને ઓનલાઈન? હા, સમજાવી દો. નિમિષા સમજાવી દો. એટલે આપણે આપણામાં આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ એટલે, પણ જે ખરેખર પરમેશ્વર દ્રવ્ય આપણામાં છે એને આપણે માનવું જોઈએ. ભગવાનની સ્થાપના આપણે ક્યાં કરીએ છીએ? ભગવાનની સ્થાપના મંદિરમાં. હા, ઓકે. પથ્થરમાં, પાષાણમાં. આપણે હું પોતે તો છું જ પરમેશ્વર પણ છું જ મારામાં, એમાં આપણે સ્થાપના કરતા નથી. આપણે આપણને ભગવાન આત્મા માનતા નથી. બરાબર ને? ગુરુદેવ આટલું કીધું છે. પતા ચલો બીજું. જ્ઞાનમાં જ્ઞાન અટક્યું ત્યાં કેવળ જ્ઞાન થઈ ગયું. એટલે જ્ઞાને જ જાણ્યું, બીજું ના જાણ્યું એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાનમય જ થઈ ગયો આત્મા. બરાબર. બીજું કઈ? અટક્યું એટલે એને એમાં લીન થઈ ગયું. મય થઈ ગયું, એ મય થઈ ગયું, અભેદ થઈ ગયું. ઓકે. આ સાચું જ છે. જ્ઞાતા છું કે આ તમામ પ્રકારના વિકલ્પો વિરામ પામે, એટલે સાચું છે. સાચું ખોટું બધા સાચા જ છે. સાચા જ છે. એનો વિસ્તાર કરવાનો છે આપણે, અને વધારે સમજવાનું આપણે સમજવાનું. સાચી વાત. વિકલ્પો ક્યારે આવે છે કે જ્ઞાનથી ખસીએ છીએ ત્યારે વિકલ્પો આવે છે. એટલે જો જ્ઞાનમાં રહીએ તો વિકલ્પો ના આવે. પોતાને જ્ઞાતા તરીકે
નવાજીએ તો વિકલ્પો ના આવે, બરાબર. પણ જ્ઞાન મુક્ત થઈએ તો વિકલ્પો આવે. એટલે કરતા ભોગતા ને બધું માનીએ તો વિકલ્પો આવે. હું જ્ઞાતા છું ત્યાં તમામ પ્રકારના વિકલ્પો વિરામ પામે છે. એટલે વિકલ્પોને વિરામ પામવાની રીત શું? તો કે હું જ્ઞાતા છું. સ્વસન્મુખ થવું. હમ. સ્વસન્મુખ થશો તો વિકલ્પો નહીં આવે. એટલે આપણે વિકલ્પો જે છે, વિકલ્પો જે જ્ઞાનમાં જણાય છે એ જ્ઞાન તે હું છું એમ થવું જોઈએ ને. વિકલ્પો તો બહારની વસ્તુ છે. વિકલ્પો જ્ઞાનમાં જણાય છે, એ જ્ઞાન હું છું. હા. અને વિકલ્પો તો જણાય છે, વિકલ્પોનો પ્રતિભાસ થાય છે, પણ હું તો જ્ઞાન જ છું. હા, અને હું જ્ઞાન છું એટલે હું જ્ઞાયક છું. હા, એટલે આપણે જ્ઞાનમાં રહીશું, જ્ઞાયકમાં રહીશું તો વિકલ્પો પર નહીં થઈ જશે. એને મારે કઈ સંબંધ નથી. એટલે સંકલ્પ વિકલ્પ પરના લક્ષ્ય થાય. જ્ઞાતા મને વિકલ્પ નથી જણાતા, મને જ્ઞાયક જ જણાય. હા, જ્ઞાતા. ઓકે, આઈ થિંક બધાને થાકી ગયા છે. ચાલો. ચાલો ઇન્ડિપેન્ડન્ટ આવી જાઓ. હા. આ નવદેવ છે, આ નવદેવ. નવદેવ નવદેવ. કયા દેવ છે? હા? આ નવદેવ છે. હા, નવદેવ એટલે નવદેવ. પાંચ પેલા સિદ્ધ ભગવાન. ભગવાન ઉપર, વચ્ચે સિદ્ધ ભગવાન. આ સિદ્ધ ભગવાન પંચ પરમેષ્ટિ આવે ને? આર્યન ભગવાન. પાંચ પરમેષ્ઠી પછી પંચ પરમેષ્ટિ પછી દેવગુરુ જીન મંદિર, જીન વાણી, જીનવાણી, જીન જીન ધર્મ પ્રતિમા અને જીન પ્રતિમા. અને જીન પંચ ધજા આવે. પરમેશ કયા કયા જો ધણી આપણે તો પુત્ર હતી ને. આપણે આ સિદ્ધ, આ પેલા સિદ્ધ, આ સિદ્ધ, પછી આર્યન, પછી આ કોણ? આચાર્ય, આચાર્ય. આચાર્ય, આચાર્ય છે. મુનિ, આ સાધુ. આચાર્ય. હા, અને આ ઉપાધ્યાય અહીંયા આ બાજુ છે ને. આ ઉપાધ્યાય અચ્છા, એટલે આદુ આચાર્ય એક ઉપાધ્યાય હશે કે સાધુ. દેખાતા શાસ્ત્ર. નીચે લખ્યું છે જીન વાંચો. ધર્મ, બંધા. જીન મંદિર, હા, જીન જીન મંદિર, વાણી. પાણી. મંદિરની આ બાજુ સાધુ છે. નિમિષાબેન, હે? જીન મંદિરની રાઈટ સાઈડ સાધુ લખ્યું છે. આ સાધુ છે. એટલે પંચ આ પંચ સાધુ છે તો પછી પરમેષ્ઠીમાં આવી ગયું ને બધું. આ પંચ પરમેષ્ટિમાં બધા આવી ગયા. આ બરાબર. ઉપાધ્યાય, આ ઉપાધ્યાય છે ને, શીખડાવે છે. હા, હા, રાઈટ રાઈટ રાઈટ. પછી આ શાસ્ત્ર, મંદિર, જીન વાણી, જીન મંદિર, જીન પછી કઈ જીન જીન ધર્મ, જીન ધર્મ. વાણી. આ જીન વાણી છે ને હારી. આ રે જીનવાણી અહીંયા. કઈ આપણે આ જીન વાણી. અલે હા. તમારી લેફ્ટમાં છે ને સાપડા ઉપર મૂકેલી છે. આ પુસ્તક નીચે જીનવાણી લખ્યું છે. હા, અને આ જીન પ્રતિમા. આ હા, શું એ છે? જીન આ વાણી, આ જીન પ્રતિમા. જીન પ્રતિમા. આ ચક્ર એટલે ચક્ર આ જરા જીન મોટું ધર્મ, કરતો જીન ઓટોમેટિક. ધર્મ, નથી થતું. અચ્છા અચ્છા અચ્છા. જીન ધર્મ છે. ધર્મ ચક્ર. હા, અને જીનાલય, આ ઈ જીન ધર્મ જીન એટલે ધર્મ જીન ધર્મ છે. જીન ધર્મ છે. લખ્યું છે. જીન ધર્મ લખ્યું છે. ઓકે નીચે લખ્યું. ઓકે, ઓલરાઈટ. એકવાર પૂછ્યું ઓકે. હતું. રવિન્દ્ર આવો. સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી કાલ અનાદિ કી તપન બુજાની નિજ નિધિ મિલી અથાજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી સંશય ભ્રમર વિપર્ય નાશા સમ્યક બુદ્ધિ ઉપજાય જી સુન કરવાણી જીનવર કી મારે હર્ષહીએ ન સમાય જી નર ભવ સફલ ભયો મેરો નર ભવ સફલ ભયો મેરો બુદ્ધ જન ભેટત
પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાયજી નિજ નિધિ નિજ में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है। બોલો સર્વ અંતર્મુખ મુદ્દોધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય जय હો. हो નાદસંગ જિનવાણી માત નો જય જય હો. હો. માં વિચરતા ભાવલિંગી સંતપુની રાજ નો જય જય હો. હો. जय સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય જય હો. જય जय હો. જય જયકાર. બોલો આપણે બંધ કરી દો. સર્જનેન્દ્ર જય બધાને જય જિનેન્દ્ર બધા. જિનેન્દ્ર જય જિનેન્દ્ર. નિમિત્તાબેન શું કહે? ગઈકાલે આપણે આ રજનીભાઈ હિંમતનગર બહુ સરસ પ્રવચન કર્યું આના હા, પર. એ અમારે આવ્યું છે, મેં સાંભળ્યું નથી. આવ્યું? આવ્યું છે, હા, આવી ગયું છે. બેનશ્રીના ગ્રુપમાં આવી 412માં ગયું બોર્ડ પર